કથા સંભળાવશે એવો એક અહંકાર ઉત્પન્ન થયો એટલે તુલસીદાસજી તરત પોતાની અગલી ચોપાઈમાં લખી જ નાખ્યો કે સંગ ભવન સંગ દક્ષ કુમારી ચલે સંગ ભવન દક્ષ કુમારી અહીંયા પછી દક્ષ કુમારી કરી નાખ્યો અગર દક્ષ ને જોવા જઈએ એટલે આપણી બુદ્ધિ આ બુદ્ધિ છે અને એ બુદ્ધિની જે પુત્રી હોય એ દક્ષ કુમારી માતા સતી હતી દક્ષ કુમારની દક્ષ રાજાની પુત્રી જ હતી પ્રજાપતિ દક્ષની પુત્રી હતી એટલે અહીંયા પરિવર્તન કરી નાખ્યું કે હવે એને પોતાની બુદ્ધિ બાબરી છે કેમ કે બુદ્ધિનો અહંકારનો જ્યારે પડદો આગળ આવે ત્યારે તમને સંત મે કાઈક બીજો નજર આવે કે નહીં અહીંયા તો હું કરી લેશ એને તો હું આવડશે ઈ આપણનો કઈ કલ્યાણ કરી શકતો નથી પણ તમને એટલું ખબર નથી મારા બાપ જે દિવસ બહાર પડશે ને આપણે સૌરાષ્ટ્રના એવા દાખલાઓ થઈ ગયા છે કે સંતોને તમે પાણા પણ માળ્યા છે પણ સંત કોઈ દિવસ તમને સામે થઈને નથી કીધું કે તમે શું કામ મારી રહ્યા છો કેમ કે આજે આપણે એક આયોજન में ગયા હતા ત્યાં જ છોટી મોટી ચર્ચા ચાલતી હતી આપસમાં સંત એટલે શું ખાલી પ્રશ્ન એટલું આવ્યું કે સંત એટલે આપણે જીવન કે અંદર સાધુ હોવું જોઈએ સાધુ એટલે કેવું હોવું જોઈએ આ એક પ્રશ્ન આવ્યો અને એ પ્રશ્નની અંદર મને જેવો લાગ્યો એવો મેં કીધું જેવો હામે વાળાને લાગ્યો એવો હામે વાળાએ કીધું પણ મારા મત પ્રમાણ में साधु તે જે क्षमा करता सीखे हमें वारानी गलतियों ने भूली जाता હોય हमें वाराने सुधारता હોય એ સંત કેમ કે સંત માટે જોઈએ શું અગર એને મોક્ષ જોતું હોય મુક્તિ જોતી હોય તો ગ્રસ્ત આશ્રમ બધા કરતા મોટો ગણાય છે આપણે શાસ્ત્રોની અંદર બ્રહ્મચર્ય આશ્રમ ગ્રસ્ત આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ આ ચાર આશ્રમ કહેવાના અને ચારો આશ્રમ મનુષ્ય જીવ માટે છે અગર जो नीति प्रमाण में चालिए तो ग्रस्त आश्रम बंदे करता मोटो છે કેમ કે પોતાનો પેટ ભરી શકે પોતાના બાળકોના પેટ ભરી શકે અગર એવો લાગે તો થોડોક પાડોશીનો પણ પેટ ભરી શકે જેવી આપણી ગિંજાની ખાસિયત એમાં સંતની જ્યારે બારે ઉપમા દેવામાં ગયા માતા સતીને મન में થોડો અહેમ આવી ગયો એટલે એની પરિભાષા બદલી નાખી કે ચલે ભવન સંગ દક્ષ કુમારી હવે મહાદેવજી પણ ત્યાંથી માતા દક્ષ કુમારીને લઈને નીકળ્યા છે માતા સતીને લઈને નીકળ્યા છે અને એટલો પણ સાંભળજો તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી રામચંદ્રજી દર ત્રેતા યુગની અંદર અવતાર લે છે दरेक त्रेता युग में अवतार ले छे ने जे अवतार नो समय छे ई समय ऊपर महादेवजी पर त्रेता युग में ज कथा सांभळवा माटे गया हता ने ई कथा सांभळीने आव्या तो रस्ता में विचार करता था कि भगवान श्री रामचंद्रजी नो अत्यारे अवतार थई चुक्यो छे अने ई अवतार थई गयो प्लस कान तो मारा कथा सांभळीने पवित्र થઈ ગયા પણ આંખો ક્યારે પવિત્ર થાય અત્યારે મે જો ભગવાન રામજીના દર્શન થઈ જાય તો મારી આંખો પણ પવિત્ર થઈ જાય એવા ભગવાન વિચાર કરતા હતા ત્રેતા યુગનો સમય છે ભગવાન શ્રી રાઘવેન્દ્ર